નમસ્કાર, મહામંથનમાં હું નેહા આપનું સ્વાગત કરું છું। આપણે એવું કહેતા હોઈએ છીએ કે ઘાર ઉજાઈ જાય છે પરંતુ તેના નિશાન રહી જાય છે। રાજકોટમાં 25 મે 2024ના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો તેમાં ભોગ બનનારના હાથો હજુ રૂઝાયા નથી, પણ ઉલટા વધુ ને વધુ આખા ઘેરા બને એવી ઘટનાઓ બને છે। તાજેતરમાં જ હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડમાં 3 આરોપી કે જેઓ મહાપાલિકામાં અધિકારી હતા તેમને જામીન આપ્યા। કાયદાના માપદંડ સામે સવાલ ન હોઈ શકે, પરંતુ એ તો સ્વાભાવિક છે કે અગ્નિકાંડમાં જે 28 જિંદગી રાખ થઈ તેના પરિવાર માટે આ ઘટના ઘા પર મીઠું ભભરાવવા સમાન જ હતી। પરિવારનો આરોપ સાચો માનીએ તો જ્યારે 25 મેની સાંજે આ ગોઝારી ઘટના બની ત્યારે આરોપીઓ ઘટનાની ગંભીરતાને પારખીને દસ્તાવેજ સગેવગે કરવામાં લાગી ગયા હતા। પીડિતોનું શું થયું હશે, એ લોકોના ચિત્કાર, એમના સ્વજનોનું આક્રંદ, આ બધા જ ઘટનાક્રમની જાણે કે એમને કંઈ જ પડી જ નથી। તારીખની દ્રષ્ટિએ યોગાનુયોગ તો જુઓ કે 2024 થી 5 વર્ષ પહેલા 24 મે 2019ના રોજ સુરતની તક્ષશિલા આર્કેડમાં આવો જ એક અગ્નિકાંડ થયો અને જોતજોતામાં ટ્યુશન ક્લાસમાં આવેલા 22 માસૂમો રાખ થઈ ગયા। તક્ષશિલા અગ્નિકાંડ પછીની કરુણાંતિકા મૂળ અગ્નિકાંડની કરુણાંતિકા કરતા પણ વધુ ઘાતક બની ગઈ। સુરતમાં જે અગ્નિકાંડ થયો તેમાં તમામ આરોપીઓ જામીન પર છે, કોર્ટમાં મુદ્દત પડે છે અને લાચાર વાલીઓ મુદ્દત ભરવા આવે છે। આરોપીઓ જાણે કંઈ જ બન્યું જ નથી એમ હસતા મોઢે બહાર નીકળે છે અને એવો ગણગણાટ પણ કરતા જાય છે કે આમાં કશું જ થવાનું પણ નથી। આ શબ્દો અમારા નહીં, પણ તક્ષશિલા કાંડમાં પોતાની દીકરી ગુમાવનાર એક પિતાના છે। ટીઆરપી અગ્નિકાંડના પીડિતોના પરિવારજનો અત્યારે જે રીતે કાર્યવાહી ચાલી રહી છે તેનાથી સંતુષ્ટ નથી। પરિવારજનો ઈચ્છી રહ્યા છે કે જે 3 લોકોને જામીન મળ્યા તેનો વિરોધ ખુદ સરકાર કરે અને તે સુપ્રીમ કોર્ટમાં જાય। જો સરકાર સુપ્રીમ કોર્ટમાં નહીં જાય તો પરિવારની પણ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી છે। આ કેસમાં ગંભીર ગુનાહિત બેદરકારી દાખવનારા આરોપીઓ પણ ડિસ્ચાર્જ અરજી કરીને છૂટવા માટે હવાતિયા મારી રહ્યા છે। ત્યારે સવાલ એટલો જ છે કે આગમાં જિંદગી રાખ થાય છે અને ન્યાય માટે રાહ કેમ જોવી પડે છે? જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું આજના મહામંથનમાં। તો ગુજરાતના 2 દિવસ તક્ષશિલા કાંડ હોય કે પછી રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ અને આ બંને ઘટનાઓમાં પરિવારે ગુમાવેલા પોતાના સ્વજનો, હજી પણ જ્યારે આ ઘટનાઓ આપણા નજર સમક્ષ આવે છે ત્યારે આંખમાંથી આંસુ આવી જાય। તક્ષશિલા કાંડના જીવતા ભૂંજાયેલા બાળકો કે જેમાંથી ઘણા માસૂમોએ પોતાનો જીવ બચાવવા માટે 4થા માળેથી છલાંગ લગાવી હતી। અગ્નિકાંડમાં 22 માસૂમ બાળકો ગુમાવનારા માવતર આજે પણ દરેક ક્ષણે આંસુ લૂંછી રહ્યા છે। તક્ષશિલા અગ્નિકાંડને 6 વર્ષ થઈ ગયા છે ત્યારે આખા અગ્નિકાંડમાં હજુ પણ વાલીઓને ન્યાય નથી મળ્યો। દરેક નાની નાની વાતોમાં બાળકો સતત તેમને યાદ આવતા રહે છે। જ્યારે પણ તેઓ તક્ષશિલા આર્કેડ પાસેથી પસાર થાય છે ત્યારે દુઃખદ ઘટના નજરની સામે આવી જાય છે। વાલીઓને દુઃખ એ વાતનું પણ છે કે 6 વર્ષ વીતી ગયા હોવા છતાં આરોપીઓનો વાળ પણ વાંકો થયો નથી। કેસની ન્યાયિક કાર્યવાહી હજી ચાલી રહી છે અને જેમાંથી અનેક લોકોને જામીન પણ મળી ગયા છે। અને જ્યારે કોર્ટમાં બાળકોના સ્વજનો ન્યાય માટે જાય છે ત્યારે જામીન પર બહાર ફરતા આરોપીઓ હસે છે આ લોકો પર, કારણ કે ખબર છે એમને કંઈ જ નથી થવાનું અને આ લોકો કંઈ જ ઉખાડી શકવાના પણ નથી। આવો જ બીજો બનાવ કે જ્યાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બન્યો હતો, જેમાં બાળકોને લઈને તેમના પરિવારજનો એન્જોય કરવા માટે ગયા હતા, પણ આ લોકોની બેદરકારીને કારણે 27 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો। હવે આ બનાવ બન્યા પછી મોટી મોટી કાર્યવાહીની વાતો થઈ, તપાસના તરકટ રચાયા, કમિટી બની અને આરોપીઓ પકડાઈ પણ ગયા। ચલો, તપાસ કમિટી બનાવી અને તેનાથી આરોપીઓને પકડી પણ પાડવામાં આવ્યા, જેલ પણ થઈ, પણ પછી શું થયું? 1 મહિનો, 2 મહિનો કે 1 વર્ષ? 27 લોકોના જીવ લેનારાઓ હવે જામીન પર બહાર ફરતા થઈ રહ્યા છે। આ ઘટનાઓમાં નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં કે કોઈનો ભાઈ, કોઈની બહેન, કોઈના માતા પિતા કે કોઈનો દીકરો કે દીકરી હતા। જો કે હવે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના 3 આરોપીઓને હાઈકોર્ટ દ્વારા જામીન આપી દેવાતા પીડિતોના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો છે। જોકે સ્વાભાવિક છે કે આ રોષ હોય પણ ખરા, કારણ કે દુઃખ માત્ર એ લોકો જ જાણી શકે છે જેણે પોતાના સ્વજનોને ગુમાવ્યા હોય। એટલે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જામીન મળતા રહેશે અને આરોપીઓ ફરતા રહેશે? બેદરકારીની આગમાં જિંદગી રાખ અને ન્યાયમાં વિલંબ કેમ થઈ રહ્યો છે?
ટીઆરપી અગ્નિકાંડમાં ભોગ બનનાર પરિવારની ધીરજ આખરે કેમ ફૂટી રહી છે? ન્યાય માટે પીડિત પરિવારોને હજુ કેટલી રાહ જોવી પડશે? આજ બાબતે આજે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. ભાજપ નેતા સ્નેહલ જોશી જોડાયા છે. કોંગ્રેસ નેતા મુકેશ પંચાલ આપણી સાથે જોડાયા છે. ટીઆરપી અગ્નિકાંડના પીડિત તુષાર ખોરેચા જોડાયા છે. સાથે સાથે ટીઆરપી અગ્નિકાંડ પીડિતોના વકીલ નરેન્દ્રસિંહ જાડેજા પણ આપણી સાથે જોડાશે. સુરત તક્ષશિલા અગ્નિકાંડના પીડિત દિનેશ કેવડિયા પણ આપણી સાથે જોડાયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો દિનેશભાઈ આપની પાસે આવવા માંગે. તક્ષશિલા કાંડમાં અગ્નિકાંડ બન્યો અને તેમાં આપણે તમામ લોકોએ દ્રશ્યો જોયા છે કે જ્યાં હજી પણ એ માસૂમોના ચહેરા કે એ લોકો જે ચોથા માળેથી છલાંગ લગાવી રહ્યા હતા એ દ્રશ્યો જ્યારે પણ યાદ આવે છે આંખમાંથી આંસુ સરી જાય છે. એ માતા પિતાનું શું થતું હશે એ તો આખી અલગ જ વાત છે, કારણ કે એ દ્રશ્યો કોઈ સામાન્ય વ્યક્તિ પણ ન જોઈ શકે એવા. આ લોકોમાં આ બધા જ જે આરોપીઓ હતા પકડી તો લેવામાં આવ્યા, પરંતુ બધા જ જામીન પર છૂટી ગયા છે. શું કહેશો આ સમગ્ર મામલાને લઈને હાલ તો આપ? નમસ્કાર. તક્ષશિલા અગ્નિકાંડને આજે 5.5 વર્ષ ઉપર બનાવ બન્યો એને ટાઈમ થઈ ગયો છે, છતાં હજી ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ ચાલુ છે અને તમામ 14 આરોપીઓ અત્યારે પોતપોતાના લાઈફમાં પોતાની રીતે સેટ થઈ ગયા છે. સેટ નથી થયા તો અમે 22 પરિવારો આજે પણ એ દ્રશ્યો સામે આવે છે. કોઈ પણ જગ્યાએ બનાવ બને, કોઈ પણ પોતાનું ગુમાવે અકસ્માતમાં એટલે તરત અમારા યાદ આવે છે. હજી 2 દિવસ પહેલા એક 2 વર્ષનો માસૂમ બાળક અમારા સુરતમાં ગટરમાં પડી અને જે પાલિકાની જ ભૂલે ગટરમાં પડી એનો જીવ ખોયો છે. માસૂમ 2 વર્ષનો હતો. એ દ્રશ્યો જોતા પાછા અમને અમારા બાળકો પાછા યાદ આવી ગયા છે. અને ન્યાયિક પ્રક્રિયાની બેન વાત કરીએ તો એમાં તો હવે અમે તો થાકી ગયા છે, કારણ કે 5.5 વર્ષે પણ અમને હજી ક્યાંય કેટલો સમય લાગશે એ તો હજી કોઈ કહી શકતું જ નથી. છતાં અમે અમારી આશા છોડી નથી. ન્યાય પ્રક્રિયા પર અમને ભરોસો છે, ન્યાયાલય ઉપર ભરોસો છે. તમામ જગ્યાએ અમે તમારી રીતે પોતપોતાની રીતે જ્યાં જ્યાં જરૂર પડે એને દરવાજા ખટખટાવ્યા છે કે ભાઈ આ કેસ જલ્દી ચલાવો, કેસ જલ્દી ચલાવો. પણ ન્યાયાલય પણ કેસના ભારણ એ છે કેસ ચલાવી શકવાની એના નથી. તો મારી સરકારને એક વિનંતી છે કે આવા કેસને પ્રાયોરિટી આપે. જામીન ઉપર છૂટી ગયા એટલે યુટીપી માંથી કેસ બહાર નીકળી જતો હોય છે. કેસ જયારે યુટીપી માંથી બહાર આવી જતો હોય છે પછી રેગ્યુલર કેસના ઓલામાં આવી જતો હોય છે. એને પછી પ્રાયોરિટી આપવામાં આવતી નથી. જ્યાં સુધી અંડર ટ્રાયલ હોય કે એક પણ આરોપી જેલમાં હોય છે ને ત્યાં સુધી મહિનામાં એક તારીખ કે 2 તારીખો પડતી હોય છે. એ મહિનામાં 1 કે 2 થી વધારે તારીખો એમાંય નથી પડતી. પછી જામીન થઈ ગયા પછી અમારા 14 આરોપીઓ અત્યારે જામીન ઉપર છે. અમારા તમામ આરોપીઓ જામીન થઈ ગયા પછી અમારે 2 મહિને 1.5 મહિને 2 મહિને 1 તારીખો અમારે મળે છે. છતાં અમે કાયદા વિભાગમાં હાઈકોર્ટને અરજી કરી છે, કાયદા વિભાગમાં અરજી કરી છે, ગૃહમંત્રીને અરજી કરી છે કે જલ્દીથી જલ્દી અમારો આ કેસ પતાવો અને અમને ન્યાય આપો. બસ અમારી એક જ લાગણી છે. ઓકે દિનેશભાઈ, આપે આ અગ્નિકાંડમાં કોને ગુમાવ્યા છે? મેં મારી દીકરીને ગુમાવી છે. યશવી નામ હતું એનું. એ ત્યાં ટ્યુશન ક્લાસમાં ફાઇન આર્ટ્સમાં જતી હતી. એ મારી દીકરીએ જીવ ગુમાવ્યો છે. ઓકે દિનેશભાઈ, અત્યાર સુધી આપને કોર્ટની કાર્યવાહી કેવી રીતે ચાલી એ જાણવાનો પ્રયત્ન કરીશું, કારણ કે અત્યારે જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ આપ જાણતા જ હશો કે જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. 27 લોકો ત્યાં જીવતા ભૂંજાઈ ગયા હતા અને હવે તેમાં પણ ધીરે ધીરે હવે આરોપીઓ છે તેમાં તેમને જામીન મળવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે કે અત્યારે 3 લોકોને જામીન મળી રહ્યા છે, પરંતુ એમાં જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એવું કહી રહ્યા છે કે જો આવી રીતે 3ને જામીન મળતા થઈ ગયા અને પછી જો અવાજ ઉઠાવવામાં નહીં આવે તો ધીરે ધીરે બધા જ આરોપીઓ છે તે જામીન પર બહાર ફરતા થઈ જશે. હા, એક કોર્ટની એક પ્રોસેસ હોય છે કે ચાર્જશીટ થયા પછી એ લોકોને એની ઉપર લાગેલા કલમ ઉપર પ્રાયોરિટી ઉપર એ લોકોને જામીન. પણ જામીન આવા કેસમાં હું તો સરકારને કહું છું કાયદામાં ફેરફાર કરવો પડે તો થોડો કરો, કારણ કે આપણે દંડ સંહિતામાંથી ન્યાય સંહિતા લાવ્યા પણ એમાં એક પણ જગ્યાએ એવું નથી કીધું કે કયા કેસ કયા ટાઈમ ઉપર પૂરો થશે. 10 વર્ષ 20 વર્ષ કેસ ચાલે તો એ ન્યાયનો કોઈ મતલબ નથી. મોડો ન્યાય મળે એ અન્યાય જ છે ને. હવે જામીન ઉપર તમામ આરોપીઓ જામીન ઉપર બહાર હોય
એટલે જામીન ઉપર એ લોકોને શરતી જામીન આપે. અમારા કેસમાં પણ તમામને શરતી જામીન આપ્યા છે, પણ શરત પાલન કરાવવા વાળું કોણ? બહાર ફરે છે પછી તો એ તમારા એના આઈ વિટનેસો હોય કે વિટનેસો હોય એને પણ ખોડવાની કોશિશ કરે છે. કેસ ચાલે છે ચાર્જશીટ ઉપર, અને કેસ ચાલે છે ચાર્જશીટ ઉપર, અને પછી એમાં તે જે સાક્ષીઓ હોય એની ઉપર આ કેસ ચાલતો હોય છે. હવે તમામ આરોપીઓ બહાર હોય એટલે પોતાના જોરે, પોતાની લાગવગ પૈસાના જોરે મોટા વકીલો રાખી અને સાક્ષીઓને તોડવાની કોશિશ થતી હોય છે. એટલે એની માટે જામીન ન મળવા જોઈએ. અમારી તો એક જ તે આવા કોઈ પણ કેસમાં જામીન ના મળવા જોઈએ. પોતાના વાલ સોયા ખોયા હોય ને એને ન્યાય અપાવવા માટે જામીન એ પહેલી હાર છે. અમે સુપ્રીમ કોર્ટ સુધી હું ગયેલો છું જામીન કેન્સલ કરાવવા માટે. જયારે આ ટીઆરપી ગેમ કાલે જામીન મળ્યા ને એ લોકો એમ કહે છે અમે સુપ્રીમમાં જશું. જવું જ જોઈએ, પણ સુપ્રીમમાં જવા માટે અમારી જેવા સામાન્ય માણસ માટે પૈસા નથી. બિલકુલ. હા, ઓકે, ચલો તુષારભાઈ, હવે આપની પાસે આવવા માંગીશ. હવે જે પ્રકારે તક્ષશિલા અગ્નિકાંડ સુરતમાં જે બન્યો આપણે સાંભળ્યા દિનેશભાઈને, હવે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જે બન્યો હતો, સૌથી પહેલા તો એ જાણવા માંગીશ કે આપે કોને ગુમાવ્યા છે આ અગ્નિકાંડમાં? સૌથી પહેલા બધાને જય માતાજી. ટીઆરપી ગેમ ઝોનમાં મારો નાનો ભાઈ જયંત અનિલભાઈ ગોરેચા. ઓકે તુષારભાઈ, હવે ટીઆરપી અગ્નિકાંડમાં હજી પણ એ ઘટના યાદ આવે છે તો ક્યાંક રૂવાંટા ઉભા થઈ જાય તે પ્રકારની એ જીવતા 27 લોકો પૂંજાયા હતા. એ ક્યારેય ભૂલી ન શકાય એવી ઘટના છે. પરંતુ હવે જે આ 3 લોકોને જામીન આપવાની વાત સામે આવી છે, જામીન આપી દેવામાં આવ્યા છે, શું કહેશો આને લઈને? શું માંગ છે આપની? સૌ પ્રથમ તો પેલા ગુજરાત સરકારને, ગૃહમંત્રીને અમે પ્રાર્થના કરી કે તમે અમારા આ વતી કેસમાં સરકારી વકીલ થ્રુ અહીંયા ગુજરાત સુપ્રીમ કોર્ટમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, નકર અમે અમારી રીતે સુપ્રીમ કોર્ટમાં જવા તૈયાર છીએ. ઓકે તુષારભાઈ, હવે લાગી રહ્યું છે કે સુરતમાં જે અગ્નિકાંડ બન્યો હતો અને તેમાં પણ લોકોએ પોતાના સ્વજનો એટલે કે નાના માસૂમો ગુમાવ્યા હતા. ચોથે માળેથી અમુક લોકોએ પોતાની જિંદગી બચાવવા માટે છલાંગો પણ લગાવી હતી, તેમાંથી પણ કેટલાક લોકો મૃત્યુ પામ્યા. પરંતુ હવે આ ટીઆરપી અગ્નિકાંડમાં એ 3 લોકોને જામીન આપવામાં આવી રહ્યા છે કે જ્યાં એ લોકો એક બાજુ આક્રંદ પરિવારજનોનો જોવા મળી રહ્યો હતો, એક બાજુ જીવતા લોકો ભૂંજાઈ રહ્યા હતા અને એક બાજુ આ લોકો દસ્તાવેજ સગેવગે કરવામાં લાગ્યા હતા. શું કહેશો આ બાબતે? એ જ છે કે જયારે ટીઆરપી ગેમ ઝોનનો બનાવ બન્યો ત્યારે આ જે 3 જણાને જામીન અત્યારે મંજૂર કરવામાં આવ્યા છે, એ 3 જણા જેમાં છેડા કરવામાં, ડોક્યુમેન્ટ આગા પાછા કરવામાં કે એ બાબતમાં જ આગળ હતા, એ લોકોને જ પેલા જામીન દેવામાં આવ્યા છે. આની પેલા આ જે 15 જણા વિરુદ્ધ અત્યારે કાર્યવાહી થઈ રહી છે, મેં કમિશનર કચેરીમાં અને ક્રાઇમ બ્રાન્ચ કચેરીમાં 3-4 વાર આવેદન મેં ખુદ આપેલા છે મારા નામથી. એનો હજી કઈ પ્રતિઉત્તર મને આપવામાં નથી આવ્યો. ઓકે, ચલો આવું છું આપની પાસે. મુકેશભાઈ, હવે શું લાગી રહ્યું છે? આવી ગુજરાતમાં અનેકો ઘટના બની છે. એ મોરબી ઝૂલતો પુલ લઈ લો કે પછી રાજકોટની ટીઆરપી ઝોનની આ અગ્નિકાંડની ઘટના લઈ લો કે પછી સુરતની તક્ષશિલા કાંડ લઈ લો. આ પ્રકારે લોકોની જિંદગીઓ છે તે જઈ રહી છે. પરંતુ હવે તપાસ થાય છે, કમિટી રચાય છે, આરોપીઓ પકડાય પણ છે, ત્યાં સુધી પહોંચી પણ જવાય છે, પછી કોર્ટ દ્વારા જે કાર્યવાહી થાય છે, કોર્ટની કાર્યવાહી સામે ચોક્કસથી સવાલ ન થાય. પરંતુ સ્વાભાવિક છે કે આ જે પીડિતો છે તે ન્યાયની ઝાંક કરી રહ્યા છે, ન્યાય માંગી રહ્યા છે. જો આવી જ રીતે લોકોને, એ આરોપીઓને જામીન મળતા રહેશે તો પછી આ જે પીડિત પરિવારો છે તેમને ન્યાય કેવી રીતે મળશે? કારણ કે નાના મોટા દરેક પ્રસંગોમાં આ લોકો હજી પણ યાદ કરે છે, એ તેમના બાળકો હોય કે પછી તેમના પોતાના સ્વજનો હોય, કારણ કે એ દુઃખ એ લોકો જ જાણી શકે કે જેને પોતાના સ્વજનો ગુમાવ્યા હોય. નેહા, અત્યારે ગુજરાતમાં છે ને એક કવિતા યાદ આવે છે કે પૈસે કી પહેચાન યહાં ઇન્સાન કી કિંમત કોઈ નહીં. આ એક યુક્તિ છે ને એ સાબિત થતી હોય એવું આ લોકોને સાંભળ્યા પછી લાગે. અને આપણે તો દરેક બનાવો જોયેલા છે, એટલે એમાં આપણે કઈ એમને આજે સાંભળ્યા એ પેલા બધા જોયેલા છે ને એના તાદસ્ય સાક્ષી છે. મૂળ વાત ક્યાં આવે છે કે જે રીતે આ લોકોને જામીન મળ્યા, હવે ન્યાયની પ્રક્રિયા છે એવું કહેવાય, આપણે માનીએ છીએ કે ન્યાયની પ્રક્રિયા છે, પણ જામીન મળતી વખતે
જો ગુજરાત સરકાર ગુજરાતની પ્રજા વતી એવી દલીલ કરે કે એને જામીન ન મળે અને એ ગુજરાત સરકાર કરી શકે છે, હું એવું માનું છું કે જો પ્રજાની સાથે ગુજરાત સરકાર હોય તો, કારણ કે 156 સીટ આપી છે આ ગુજરાતની જનતાએ, બરાબર છે, એટલા માટે. અને બીજી વાત એવી છે કે 156 સીટ નથી આપી, તમે ટચોટચ સરકારમાં આવ્યા છે, છતાં પણ એક માનવતાના ભોગે, માનવતાની રૂએ આપણે એવું તો સમજીએ કે સાહેબ એના ઘરનું કોક જતું રહ્યું છે, એનું કોઈક સ્વજન જતું રહ્યું છે. આજે તમે સમજો કે એ જે બયાન કરે છે ને એનાથી વિશેષ વાત કહું કે હું પોતે હોઉં ને અને કોર્ટની અંદર જયારે દલીલ પતી ગયા પછી જે માણસ આરોપીઓ હોય એ બહાર નીકળતા હોય ને કેટલીક વાર આપણા મીડિયામાં બતાવ્યું એ લોકો હાથમાં હાથ આપીને આમ તાલીમાં તાલી આપીને નીકળતા હોય ત્યારે હું પોતે જ મને એમ થાય કે સાલા ગોળી મારી દઉં, કારણ કે મેં મારો દીકરો, મારો બાપ, મારો ભાઈ ગુમાયો હોય અને જ્યારે એ વસ્તુ સામે આવે તો એ કેવું લાગે આપણે. પણ ક્યારે એ માણસને જામીન મળી ગયા, એ છૂટો ફરે છે એટલા માટે. હમણાં જો જેલમાં હોય તો એ આરોપીને ફોડવાની કોશિશ પણ ન કરી શકે, કોઈ સાક્ષીઓને ફોડવાની કોશિશ ન કરી શકે કે કંઈ પણ ન કરી શકે. પણ મૂળ વાત ક્યાં આવે છે, ક્યાંક ને ક્યાંક એને મદદ મળે છે. તમે સમજો, હું તો વકીલ જે હોય ને બાર એસોસિએશનના પ્રમુખ હોય એમને પણ કહેવા માંગુ છું કે આવા જે ટીઆરપી ગેમ ઝોન કાંડ થયો કે અરણી બોટ કાંડ થયો કે આ તક્ષશિલા, એવા અનેક કેસ એવા છે કે જેની અંદર માનવતા એ મરી પડવાની, તો એમાં કોઈએ એનો કેસ ન લડવો જોઈએ. તો ખબર પડે કે જામીન કેવી રીતે મળે છે. ન્યાયપાલિકામાં આપણે માનીએ છીએ કે વકીલ રોકવાની શક્તિ ન હોય તો ગવર્મેન્ટ આપે, આપણા લોકશાહીમાં બંધારણમાં જોગવાઈ છે. પણ જે રીતે એને કાંડ કર્યો છે એને એ રીતની સજા થવી જોઈએ. પણ એન કેન પ્રકારે હું તમને કહું કે આપણે આ કોઈ આજે ઇસ્યુ એવો નથી કે એની અંદર આપણે રાજકારણ કરીએ, પણ રાજકારણ એટલે આવે કે ગુજરાત સરકારની દેખીતી ભૂમિકા એવી છે કે જે આપણને લાગે કે આ ભૂમિકા એવી છે કે જે આરોપીઓને ક્યાંક ને ક્યાંક સાથ આપી રહી હોય એવું લાગે છે, જે આ લોકો અત્યારે બયાન કરી રહ્યા હતા, બરાબર. તો આજે તમે એક બીજો દાખલો હમણાં જોયો છે, આપણે હમણાં ચર્ચા કરી હતી, આસારામ બાપુને છોડવામાં જામીન મળ્યા. આજે આસારામ બાપુ બહાર આવી અને એ માણસ એટલા બધા એના હરિભક્તોને મળે છે, જાણે એને બધી, એમણે પેલા ભાઈએ કહ્યું ને કે શરતી જામીન, કોઈ શરતનું પાલન કરાવે કોણ, તો એ તરત ક્યાં વાત આવે, કન્ટેમ ઓફ કોર્ટ. અરે ભાઈ, ખરેખર પોલીસનું ફંક્શન છે. તમે હમણાં કોઈ માલેતુજારને જુઓ તો પોલીસ એની પાછળ ફરતી હશે, પણ અહીંયા આગળ કોઈક ને કોઈક ઈશારા હેઠળ પોલીસ એ બાબતનું કામ નથી કરતી કે પેલાને શરતી જામીન મળ્યા. જો એ શરતી જામીન મળ્યા હોય ને એ શરતથી બહાર જાય, સાહેબ એના જામીન કેન્સલ થાય, જેમ આસારામ બાપુના થવા જોઈએ, ના થયા. પણ કહેવાનો મારો મતલબ અલ્ટિમેટલી એવો છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારની ભૂમિકા એવી છે કે જે આરોપીઓને ઇનડાયરેક્ટલી મદદ કરે છે એવું ફલીભૂત થાય છે. ભલે ન્યાયપાલિકાનો વિષય છે, પણ ન્યાયપાલિકા સામે પણ કટ્ટરતાથી, સખ્તાઈથી રજૂઆત કરવાની જવાબદારી ગુજરાત સરકારની છે. ધારો કે આ લોકોને સુપ્રીમ કોર્ટમાં જવાનું આવ્યું છે. હવે સુપ્રીમ કોર્ટમાં જવા માટે નેહા સ્વાભાવિક રીતે જોઈએ ને તો 95% લોકોની પાસે એવા પૈસા નથી હોતા કે જે સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકે. તો એવા સમયે ગુજરાત સરકારમાંથી કહેવામાં આવ્યું એ લોકોને કે તમે ચિંતા ના કરો, સુપ્રીમ કોર્ટમાં તમારા વતી અમે જઈશું, જે ખર્ચો થાય સરકાર ભોગવશે, પણ તમને ન્યાય મળશે. આવું કહ્યું કોઈને? તમે પૂછો કોઈ. તો આ એક છે ને જવાબદેહી છે. આપણે લોકશાહીની અંદર, આ દેશમાં લોકશાહી છે ને એના બંધારણ નીચે આપણી સરકારો રચાય, અને એ સરકારમાં પહેલા રાજા રજવાડા હતા, રાજા ધ્યાન રાખતા એની રૈયતનું. તો આજે મુખ્યમંત્રી છે, આજે ગૃહમંત્રી શ્રી કાલ મેં જોયું કે દિલ્હીના સારા રિઝલ્ટ એમના આવ્યા તો એ સરસ શાયરી અંદાજમાં વાતો ખુશી વ્યક્ત કરતા હતા. પણ મને એવું થાય છે કે તમે આ જે કૃત્યો થઈ રહ્યા છે એની અંદર કેમ એક શબ્દ નથી બોલતા? કેમ અમરેલીની દીકરીને પટ્ટા મારવામાં આવ્યા, એક શબ્દ નથી બોલ્યા ગૃહમંત્રી? મારું કહેવું એવું છે કે ગુજરાત સરકારના બે મોઢા કેવી રીતે હોઈ શકે? આ સૌથી મોટો સવાલ છે. અને હું તો એક જ વાત કહું છું, વિરોધ પક્ષ જો કોઈ વિરોધ કરીને બહાર આવે, કોઈ ટોળા ઉભા રહે, ટ્રાફિક જામ થાય, તો હું પ્રજા છે ને એને પણ કહેવા માંગુ છું કે કેટલીક પ્રજા એવી, આ લોકો ટ્રાફિક જામ કરે
અરે ભાઈ સેના માટે ઉભા છે તો જુઓ તમે, ગઈકાલે જ લાલ દરવાજા ખાતે બધા લોકો વિરોધ કરતા હતા સેના માટે કે જે લોકો અમેરિકાથી જે બેડીઓ પહેરાઈને લાવ્યા તો એ સરકારે ધ્યાન આપવું જે ના આપ્યું એના માટે વિરોધ કરતા. તો પ્રજાએ પણ સમજવાની જરૂર છે કે શેનો વિરોધ પક્ષ વિરોધ કરે, શેનું પ્રજા જોડાય અને શું કામ આપણે કરવાનું, આ પ્રજાએ પણ સમજવાની જરૂર છે. બાકી સરકારે તો 100% આ જે પીડિતો છે, પછી એ ટીઆરપી હોય, તક્ષશિલા હોય, અરણીકાંડ હોય કે બીજા અનેક કાંડ રોજે રોજ થતા રહે. અને એટલા માટે કહીએ છીએ નેહા કે જે વસ્તુ નથી થતી ને, આજે સરકારની ભૂમિકા નબળી કે ન્યાયપાલિકા ક્યાંક ને ક્યાંક જામીન આપે છે, એના કારણે રોજે રોજ બનાવો વધતા જાય છે. નહીતર જો સખ્તાઈ હોય તો તમે સમજો કે આપણે લોકશાહીમાં એવું નથી કહેતા કે આપણે પેલા ઉત્તર કોરિયા વાળા જેવું કરીએ કે દુબઈની અંદર તમે જુઓ તો ચોરી કરો તો હાથ કાપી નાખે. આપણે એવું નથી કરવા માંગતા, પણ એવું તો કરવું જ જોઈએ કે દાખલો બેસે કે બીજો બનાવ કરતી વખતે કે બનાવતી વખતે માણસને હરેરાટી થવી જોઈએ, જે આજે નથી. ઓકે ચલો સ્નેહલભાઈ, એટલે સવાલ આખરે એ જ છે કે હવે જામીન આપવામાં આવ્યા છે, પીડિત પરિવારોને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ન્યાય નહીં મળે અને હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવા સુધી પહોંચ્યા છે. માંગ તો એ લોકોની એ પણ છે કે સરકાર આમાં હસ્તક્ષેપ કરે અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે અને આ જામીન છે તે રદ કરાવવામાં આવે. જી, આ દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવે છે તો સ્વાભાવિક છે કે પરિવાર માટે જે ખોટ છે તો ગમે તેટલી સજા મળે તો જે ખોટ છે એ કોઈ પૂરી નથી શકવાનું, એ એક દુઃખદ સત્ય છે. પણ આપણે જો આ બંને ઘટનાની વાત કરીએ તો હું કહીશ ખાસ કરીને કે જે કામગીરી કરવાની હોય તે ત્વરિત કામગીરી થઈ છે. અને ટીઆરપીની જો વાત કરીએ, આપણી સાથે લોયર પણ છે પેનલ પર, એમને પણ ખ્યાલ હશે કે લગભગ 1 લાખ પાના કરતાં વધારેની ચાર્જશીટ એસઆઈટીએ બનાવી અને સોંપેલી છે આદરણીય કોર્ટને, અને સાથે 37 લોકોની ત્યાંની એ લોકોની જુબાની પણ લીધી છે, જે લોકો ત્યાં પ્રત્યાશી હતા અથવા તો ત્યાં કોઈ જોબ કરતા હતા આ રીતે. એટલે જે તપાસ થાય છે કે જે સરકારનો રોલ છે નેહા, કે જેની અંદર તપાસ કરવી, એ તપાસ 100% પ્રોપર થઈ છે. એ બધું જ સબમિશન પ્રોપરલી ન્યાયપાલિકાને પણ થયું છે અને એની અંદર પોલીસ અધિકારીથી લઈને ગૃહમંત્રી સુધી બધા પોતે જ એકદમ ઝીણવટપૂર્વક ધ્યાન રાખી અને કરતા હતા. સાથે ખૂબ મહત્વની વાત એ છે કે અનફોર્ચ્યુનેટલી આ 2 ઘટના તો થઈ ગઈ, પણ ત્યાર પછી એકે આવી ઘટના ના થાય એટલે ત્વરિત જ જેટલા પણ ગેમ ઝોન્સ છે એ બધાની અંદર એને ત્વરિત હોલ્ડ પર રાખી અને ચેકિંગ કરવામાં આવ્યું. અને ચેકિંગ કર્યા બાદ જ એ સુનિયોજિત રીતે ચાલે છે કે નહીં અને આ પ્રકારની કોઈ માનવ સર્જિત જે કોઈ ભૂલ નથી એ ચેક કરીને પછી જ આ બધા ગેમ ઝોન્સ ચાલુ કરવામાં આવ્યા. અને બીજી વાત છે કે ચોક્કસપણે કોંગ્રેસના મિત્ર છે એ વાત કરે છે કે સરકારે દલીલ કરવી જોઈએ વગેરે, પણ મારે એટલું જ કહેવું છે કે સરકારનો જે રોલ છે તે સરકારે બખૂબી નિભાવ્યો છે અને આગળ પણ જ્યારે પણ આ પીડિત જે પરિવારો છે એની સાથે સરકાર ઉભેલી જ છે અને સરકાર સાથે જ રહેશે. વાત ઘડીએ પડીએ થાય છે કે પૈસાની ને આની તેની ને વગની, તો મારે એ કહેવું છે કે વિરોધ પક્ષના નેતા અને બીજા જે પણ આવી વાત કરતા હોય તો એ અસ્તાને એટલે નથી, કારણ કે જો એ પ્રકારની વગ હોત તો ક્યારે પણ આ પ્રકારની સ્ટ્રિક્ટ એક્શન એમના પર લેવાય જ ના હોત. ન્યાયપાલિકા પણ જે એક નિશ્ચિત રૂપે જે ચાલે છે એ રીતે આ લોકોને ન્યાય મળશે જ. અને ચોક્કસપણે એક પરિવારના સભ્યએ પણ કીધું કે સમય લાગે છે, એ પણ એક મુદ્દો છે કે જેની અંદર સરકારે પણ ચિંતા કરી છે. એમને કહ્યું કે દર મહિને લગભગ એમની મુદત આવે છે, તો એની અંદર પણ જ્યાં પણ સરકારની અંદર સરકારના હાથમાં જેટલું પણ ન્યાયપાલિકા સાથેનું જે જોડાણ છે કે જેટલું કોન્સ્ટિટ્યુશનલી કરી શકે છે એ બધું જ કામ સરકાર કરી અને આ લોકોને જલ્દીથી જલ્દી ન્યાય મળે એવો પ્રયત્ન કરે જ છે. અને ફોર્ચ્યુનેટ વાત એ છે કે 5 વર્ષ ભાઈએ કીધું તો ત્યાર પછી આવું કોઈ ખરાબ ઘટના કોઈ ટ્યુશન ક્લાસમાં નથી બની. ગેમ ઝોનમાં પણ જે ઘટના બની ત્યારબાદ બધા ગેમ ઝોન્સ જે થોડા સમય પછી ચેકિંગ કરીને ચાલુ કરવામાં આવ્યા, પણ આ નથી બની. અને મારે ખાસ આપના માધ્યમથી લોકોને પણ કહેવું છે કે આ જે બધી ઘટના થાય છે તો એની અંદર આપણી પણ સતર્કતા ખૂબ જ જરૂરી છે. સરકારે પોતાનો રોલ નિભાવ્યો છે, નિભાવતી રહેશે અને જનતાની સાથે જ રહેશે, પણ સાથે સાથે આવી કોઈ પણ આપણને જાણ થાય કે આવી કોઈ પણ જગ્યાએ આપણને લાગે કે આ જોખમ છે તો ચોક્કસપણે સરકારના જનપ્રતિનિધિ અથવા યોગ્ય વ્યક્તિ જે એમના પરિચયમાં કે એમાં સંપર્કમાં હોય એને જાણ કરી અથવા પોલીસ તંત્રને પણ એ લોકો જાણ કરી શકે છે. આવી કોઈ પણ જાણ થતાં જ પોલીસ તંત્ર હોય કે સરકારના કોઈ બી પ્રતિનિધિ હોય એ આની પર યોગ્ય રીતે કાર્યવાહી કરે જ છે. એટલે મને લાગે છે કે જાગૃતતા આપણા સૌની જરૂરી છે અને આપણે સૌ જો જાગૃતિથી આ કામ કરીશું તો આવી ઘટનાને આપણે 100% રોકી શકીશું. અને ફરીથી હું આપને કહું છું કે સરકાર દ્વારા
જે લો એન્ફોર્સમેન્ટ એજન્સીસ કામ કરે છે, પોલીસ તંત્ર અને બીજી એજન્સીસ છે, એને પણ આની અંદર ખૂબ જ ઝીણવટથી, ખૂબ જ પ્રામાણિકતાથી બધી કામગીરી કરી અને દરેકે દરેક એવિડન્સ આદરણીય કોર્ટ સામે રજૂ કર્યા છે. અને આપણે આશા રાખીએ છીએ કે ચોક્કસપણે જે આદરણીય કોર્ટ છે તે આ પીડિત પરિવારોને ન્યાય અપાવશે. પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે, જેમ મેં શરૂઆતમાં કીધું, કે જે ખોટ છે એ આપણે પૂરી નથી શકવાની. દુર્ઘટના જે થઈ ગઈ એ એક ગુજરાત માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, ચોક્કસ. અને આપણે આપણા દીકરા દીકરીઓ જે છે ગુજરાતના એ ગુમાવ્યા છે, પણ આગળ આવું ના થાય એના માટે આપણે સૌ સતર્ક રહીએ. જી પણ સ્નેહલભાઈ, આખરે સવાલ તો એ છે કે ચલો આપણે બધાએ સાવચેતી રાખી, પરંતુ ઘણી જગ્યાએ આપણે તમામ લોકો જોયા છે જ્યારથી રાજકોટમાં આ બનાવ બન્યું ટીઆરપી અગ્નિકાંડનું, ત્યારબાદ ફાયરની સેફટીની ચેકિંગ કરવામાં આવ્યું, તમામ જગ્યાએ સીલ મારી દેવામાં આવ્યા, તમામ બાબતો થઈ. એટલે કે પછી આ બધો બનાવ બન્યો ત્યારબાદ વ્યવસ્થાઓ પણ ચેક કરવામાં આવી. પરંતુ હવે વાત અહીંયા એ છે કે હવે આ લોકોએ જે પરિવારજનો ગુમાવી દીધા છે, કે કેટલાક માસૂમોના જીવ છે જીવતા ભૂંજાઈ ગયા, તેમના બાળકો, પરંતુ તંત્ર કે ક્યાંક લોકોના વાંકે આ લોકોના નિર્દોષ બાળકો કે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. સવાલ અહીંયા એ જ થઈ રહ્યો છે સાથે સાથે કે જામીન મળતા રહેશે ને આરોપીઓ આ રીતે ફરતા રહેશે. કારણ કે તક્ષશિલા સુરતમાં જે અગ્નિકાંડ બન્યો હતો તેના પણ જે તમામ આરોપીઓ છે તે પણ જામીન પર ફરી રહ્યા છે. એટલે એ લોકો એ પીડિત પરિવારોને તો ક્યાંક ને ક્યાંક એવું થાય ને કે અમારી સાથે આટલી મોટી ઘટના બની ગઈ, અમારો સ્વજન ગુમાવી દીધો અને આ લોકોને તો કંઈક પડી જ નથી. એ ઘટના એક પિતાએ તો હમણાં એવું પણ કીધું કે મારી એ લોકો જયારે મુદ્દત પડતી હોય ત્યારે કોર્ટમાં હાજર થતા હોય છે, ત્યારે આરોપીઓ હસતા મોઢે બહાર ફરતા હોય છે. મુકેશભાઈ પણ કીધું કે એકબીજાની તાલી લેતા હોય છે અને હસતા હોય છે. એવી જ પ્રકારની ઘટના એ પીડિત પરિવારો છે, કોર્ટમાં મુદ્દત ભરવા માટે જતા હોય છે, તેમની નરી આંખે પોતાની જોવે છે અને ક્યાંક એ દુઃખ આપણને નહીં સમજાય. એ લોકો એવું ગણગણાટ પણ આરોપીઓ કરતા હોય છે કે આમાં કશું જ નથી થવાનું. નેહા, ચોક્કસ આપણે જે બી પરિવારજન છે એની તો 100% પીડા આપણે શબ્દોમાં કદાચ વર્ણવી નથી શકતા, કારણ કે એ જે પીડા છે એ એમને ખબર છે. પણ જેમ મેં આપને કહ્યું કે આપણા ભારતના સંવિધાન, ભારતની ન્યાયપાલિકા અને આપણા જે કાયદા કાનૂન અનુસાર જે સરકારનો રોલ છે તે સરકારે નિભાવ્યો છે. અને આગળ પણ આ પ્રકારે કોઈ પણ આમાં પાર્શિયાલિટી ના થાય, કોઈ પણ પ્રકારની જે આરોપ પ્રત્યારોપ, જે ન્યાય હું કહું છું કે પોલિટિકલ આરોપ પ્રત્યારોપ લાગતા રહેશે, વિરોધ પક્ષ કાયમ કહેતું રહેશે કે જનતાએ આમ કરવું, આ લોકોએ આમ કરવું. પણ મારું સ્પષ્ટ માનવું છે અને મને 100% ખાતરી છે કે સરકારના પ્રતિનિધિઓ અને જેમ મેં આપને કહ્યું કે પોલીસ તંત્રથી લઈને ગૃહમંત્રી સુધી બધા જ લોકો આ લોકોને જે પણ લોકોના વાંકે એ લોકોની દુષ્કાળજીના લીધે આ દુર્ઘટના, ખૂબ જ ખરાબ દુર્ઘટના ગુજરાતમાં થઈ છે, તે એના માટે એ લોકોને સજા મળે એના માટે તત્પર છે. અને આગળ પણ આ પ્રકારે જે કામગીરી થતી રહેશે. અને તમે જે વાત કરી કે આરોપીઓ જે છે તે લોકોને જામીન મળ્યા, જેમ મેં કહ્યું કે એ એક ન્યાયપાલિકાના ભાગરૂપે જે સિસ્ટમ છે એમાં એ લોકોને કદાચ અત્યારે શરતી જામીન મળ્યા હોઈ શકે, પણ જ્યારે પણ એ લોકોને હાજર પણ રાખવામાં આવે છે અને આગળ પણ સરકાર અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ પણ એવું એન્શ્યોર કરશે કે આમાં કોઈ પણ જાતની જે છે દુષ્કાળજી સરકારના ભાગે કે બીજી કોઈ પણ એજન્સીથી ના થાય. અને એ દુષ્કાળજીના ભાગરૂપે કોઈ લૂપહોલ શોધીને કોઈ પણ જે આની અંદર આરોપી છે એ બહાર નહીં નીકળી શકે, એવું હું સ્પષ્ટ આપના માધ્યમથી જનતાને કહેવા માંગુ છું. ઓકે, મુકેશભાઈ. જો મેં પહેલા કહ્યું ને કે આ મુદ્દો એવો છે કે જેની અંદર એક તો જે મૃતકો છે એના જેની સામે કેસ છે એને જામીન મળી ગયા છે એટલે એ લોકોને દુઃખ થયું. જેની સામે આજે આપણે રાજકીય વાત કરીએ તો એ લોકોને એવું લાગે કે આ લોકો એકબીજાની વાત કરે છે. પણ હું જે મુદ્દાની વાત કરું કે સરકાર છે ને એની વાત એટલે કરું છું કે સમજાય તો સારી વાત, ના સમજાય તો કઈ વાત કે સરકાર બધું કરી શકે છે એવું કહું છું. કે ફાસ્ટ ટ્રેક કોર્ટ જે બનાવે એ પેલા ભાઈએ કહ્યું કે 5 વર્ષનો સમય નીકળી ગયો, બરાબર. શેના માટે 5 વર્ષનો સમય નીકળે? તમે આવા જે ટીઆરપી, ગેમ ઝોન કાંડ, હરણીકાંડ એવા જે કેસો હોય એને અલગ તારવી એના માટે કોર્ટ બનાવો અલગ. કોણ ના પાડે છે? એ બનાવવી જોઈએ ને, કેમ નથી? કારણ કે તો વસ્તુ થતી અટકશે, મારું એવું ચોખ્ખું કેવું. તો એ તમારે કરવું નથી, તો સરકારનો પાર્ટ નથી. બીજી વાત, તમે આજે તપાસ કરાવો એ વખતે જયારે છે ને આમ જેને કહેવાય ને કે આસમાની સુલતાની થઈ જાય એવું ચેકિંગ અને બધું રાજકોટમાં, વડોદરા, સુરત, અમદાવાદ બધે થઈ ગયું. હવે તમે આજે એ વખતે જયારે થઈ ગયું એ થઈ ગયું,
હવે આજે જો તપાસ કરવામાં આવે ને, જે અધિકારીને કરવી જોઈએ તપાસ તો નથી કરતા, કારણ કે એ ભ્રષ્ટાચારમાં લુપ્ત છે. બાકી આજે પણ દરેક શહેરોની અંદર આવા ગેમ ઝોન કે જે કોઈ પાર્ક છે ને એની અંદર પૂરતા પ્રમાણમાં સેફટીના સાધનો નથી એવું સાબિત કરી શકાય એવું આજે છે. ભલે એ લોકો તપાસ કરવી જ કરે, પણ આવો બનાવ બનશે પછી જાગશે. બીજી વાત, આપણે ક્યારેય એવું કહ્યું છે કે ગુજરાત સરકાર કામ નથી કરતી? આપણે ક્યારેય એવી વાત કરતા જ નથી કે ગુજરાત સરકાર કામ નથી કરતી કે સરકાર કામ નથી કરતી. સરકાર કામ કરવા માટે તો પ્રજાએ મત આપ્યા છે, તમને ખોબલે ને ખોબલે મત આપ્યા છે, તો પછી 30 વર્ષથી ગુજરાતની ગાદીએ બેઠા તો કામ તો કરવું જ પડે. પણ જે દિશામાં, જે રીતે, જે આ લોકોને જામીન મળે ન મળવા જોઈએ એ દિશામાં કામ કરવું જોઈએ, એ નથી થયું. એની વાત છે. એક ફાસ્ટ ટ્રેક કોર્ટની મેં વાત કરી, આવા કેસ માટે બીજી જામીન ન મળવા જોઈએ. એના માટે વકીલોને પણ કહેવું જોઈએ કે જે લોકો ખરેખર દોષિત છે, જે લોકો ખરેખર આવા હત્યા કરી, આમ તો હત્યા જ કહેવાય ને, તો એની અંદર સંડોવાયા હોય એને જામીન મળે છે ને, એનો કેસ જ છે ને, ચાલે, એને સજા જ થાય તો ખબર પડે બીજી વાર આવા કોઈ ગેમ ઝોન વાળાને કે મારે આ વસ્તુ થઈ શકશે નહીં. પણ થાય છે કેવું, મેં એક કેસ જોયો છે રાજકોટની અંદર કે જ્યાં પેલી વિદ્યાર્થીઓની ને છાત્રાલયને બોર્ડિંગ ચાલતા હતા, એની અંદર જે આ લોકો જે તપાસ ચાલુ કરી ને બધા સેફટીની ને એની, સાહેબ એની અંદર એ લોકોની એવી સેફટીની કોઈ જરૂર નથી. આજે 12 મહિનાથી સીલ મારી દીધું છે, નથી ખોલતા કે હવે તમે આ કરશો તો જ થશે. એટલે કહેવાનો મતલબ કેવો છે કે જે ગેમ ઝોન વાળા માલેતુજારો હોય, રાજકીય વગ ધરાવતા હોય, એ બધાનું બધું ચાલે. બાકી સમાજના લોકોની જે નાની નાની વસ્તુ હોય એમાં સીલ મારી હવે એ લોકો જ્યાં સુધી ભંડોળ ભેગું ન થાય ત્યાં સુધી એ કરી શકવાના નથી. એટલે એ તો બંધ થઈ ગયું. એટલે કહેવાનો મતલબ સુકાની વાહે લીલું બળી જાય છે, પણ જે ખરેખર કાર્યવાહી કરવાની જે થતી નથી. ઓકે, ચાલો સ્નેહલભાઈ ટૂંકમાં બતાવજો, પછી મારે દિનેશભાઈ જોડે. હું 1 મિનિટમાં મારી વાત મૂકીશ. મારે ફક્ત એટલું કહેવું છે કે કોંગ્રેસના ભાઈએ જે આરોપ કર્યા, તો હું એમને આપના માધ્યમથી કહું છું કે કાલે જ્યાં પણ જાય, અત્યારે ઇન્ટરનેટનો જમાનો છે બેન, એ તમને મોકલે, મને મોકલે, જ્યાં એમને પોસ્ટ કરવા હોય કરે વિડીયો, તો ખબર પડે કે ભાઈ ક્યાં નથી. અમે ખૂબ જ સતર્કતાથી આ કામગીરી કરી છે. એમના જ વક્તવ્યમાં એમને જ ફરીથી કીધું કે એક જગ્યાએ સીલ માર્યું, એટલે જ્યાં સેફટી ના હોય તો સીલ મારે. એ સંસ્થા હોય કે પછી કોઈ પ્રાઇવેટ ગેમ ઝોન હોય કે કોઈ પણ જગ્યા હોય તો ચોક્કસપણે ત્યાં તપાસ થાય છે. અને એક તકલીફ કહું છું કોંગ્રેસ પાર્ટીની, આ પોલિટિકલ ડિબેટ નથી, તે છતાંય મને મજબૂર કરવામાં આવે છે. એટલે કહું છું કે કોંગ્રેસને પોલીસ છે, ન્યાયતંત્ર છે, સરકાર છે, ઈવીએમ છે, પછી ઇલેક્શન કમિશન છે, અને ઇવન આદરણીય કોર્ટ પર પણ એ લોકોએ ઘણીવાર આરોપ કર્યા છે. મીડિયાને તો એ લોકો છોડતા જ નથી. એટલે આજે આ લોકોની માનસિકતા છે ને, એના લીધે આપણે આ ડિબેટને કે આ લોકોને, બાળકોને ન્યાય ના મળે, ન્યાય, ભાઈ મને પ્લીઝ વચ્ચે ના બોલો. નેહા, અમને કહો વચ્ચે ના બોલે. હું નતો બોલ્યો, હું નતો બોલ્યો. એક મિનિટ, મારી પાસે છેલ્લી અડધી મિનિટમાં વાત કરી દઈશ કે આ જે પણ જે લોકોની પોલિસી છે તે પ્લીઝ અહીંયા ના વાપરો, કારણ કે અહીંયા અપમૃત્યુ થઈ છે, બાળકો જે પરિવારોએ ગુમાવ્યા છે, ગુજરાતે દીકરા દીકરીઓ ગુમાવ્યા છે, એની અંદર કઈ ફરીથી આવું ના થાય એના માટે સરકાર કામ કરે છે. તો થોડો પોઝિટિવ અભિગમ રાખીને જો આ આરોપ પ્રત્યારોપથી જો એ લોકો બહાર નીકળે તો કદાચ આવી કોઈ ઘટનાની જો એ કદાચ જાણ કરે, કોઈ જગ્યાએ રહી ગઈ હોય, તો આપણે બચાવી શકીએ છીએ. એટલે મારી એ મહેરબાની કરીને કોંગ્રેસ અને એમના ભાઈઓને રિક્વેસ્ટ છે કે આ બાળકોની જયારે વાત આવે તો મહેરબાની કરીને એક ગુજરાતી, એક ભારતીય બનીને તમે જુઓ અને પછી તમે કોંગ્રેસી બનો. જી ઓકે દિનેશભાઈ, હવે સવાલ તો મારો એ પણ છે કે સુરતમાં જે તક્ષશિલા કાંડ બન્યો અને જેમાં અનેક લોકોએ પોતાના માસૂમો ગુમાવ્યા છે, હવે જે આ કેસમાં, આ કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે તેમાં 3 થી 4 જજો બદલાઈ ચૂક્યા છે. જોકે હવે સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થતા વાલીઓને ઝડપથી ન્યાય મળે તેવી અપેક્ષાઓ પણ ક્યાંક જોવામાં આવી રહી છે. આપને લાગી રહ્યું છે કે હવે આ કોર્ટમાં, સેશન્સ કોર્ટમાં આ સુનાવણી છે તે શરૂ થઈ ગઈ છે અને તેને લઈને આપ લોકોને ઝડપી ન્યાય મળી શકે છે એવી અપેક્ષાઓ છે ખરી? અપેક્ષાઓ તો બેન અમને પહેલે દિવસથી છે. ન્યાયપાલિકાઓ પર કોઈ સવાલ નથી, એ એક સિસ્ટમથી ચાલે છે. પણ ન્યાયપાલિકાની જે સિસ્ટમ છે ને એમાં પણ સુધારો કરવાની થોડી જરૂર છે. આપણે કાયદા બદલાવ્યા, મેં પહેલા કીધું કે આપણે અત્યારે ગ્રામ પંચાયત થી માંડી અને કેન્દ્ર સુધી એક જ સરકાર છે, તો એને કોઈ રોકી નથી શકતું. આ રેર ઓફ ધ રેર કેસ ગણી અને આને અલગ તારવો અને આને અલગ કોર્ટ આપો, ડે ટુ ડે ચાલવો, તો જ તે આ ઝડપથી પતે. અને જામીન આપશો એટલે ચોક્કસ
એ વિટનેસો ફોડવાની કોશિશ કરશે ને કરશે. અમારા કેસમાં પણ અત્યારે થઈ રહી છે. આવું બન્યું છે? આવું બન્યું ઘણી છે જગ્યાએથી દિનેશભાઈ? મને જાણવા મળ્યું છે કે હા, સુરતમાં બન્યું છે, અમારી સાથે બન્યું છે. ઘણી જગ્યાએથી અમને સાંભળવા મળ્યું છે કે તેના વકીલો આરોપીઓના કોઈ ઈ બધા પાવર વાળા છે, પૈસા વાળા છે. એટલે ઘણી જગ્યાએથી એવું મળ્યું છે કે આ લોકો કોશિશ કરે છે કે વિટનેસો ફોડે અથવા વિટનેસો ફરી જાય. ચાર્જશીટમાં હોય બયાન છે, અલગ બયાન અપાવે. સરકારી અધિકારીઓનો અત્યારે બયાન ચાલુ છે અમારે સુરતની કોર્ટમાં. હું સરકારી અધિકારીઓ કોઈ પણ ફરશે તો તમામને હું કહેવા માંગુ છું કે જો તમે તમારા બયાનથી ફરી જશો તો અમે તમારી ઉપર કાર્યવાહી કરવા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ જશું. એટલા માટે જામીન મળે એટલે આ બધી વસ્તુ થવાની છે. હું રાજકોટ વાળાને પણ અત્યારથી ચેતવણી આપું છું. તમારા કેસમાં જેવા આ લોકો બહાર આવશે એ બધા હજારો કરોડોના આસામી છે. એને કોઈ ફરક પડવાનો નથી. કોકને 2-5 કરોડ આપી દે તમારા સાક્ષી ફરી જવાના છે. અમારા કેસમાં પણ આ કાર્યવાહી થયેલી છે, અમને સાંભળવા મળ્યું છે, પણ અમારી પાસે એવો કોઈ ચોક્કસ સબૂત નહોતું એટલે અમે નથી. આ તો હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું આરોપીઓને અને જે વિટનેસો ફરશે એને પણ કે સરકારી અધિકારી હશે તો એનું પેન્શન બંધ કરાવશું, ચાલુ નોકરી હશે તો એને ડિસમિસ કરાવશું. જો એ પોતાના બયાનમાંથી ચાર્જશીટમાં જે બયાન આપેલું છે એમાંથી ફરશે તો એની માટે આપણે જે મૂળ વિષય છે કે જામીન આપો એટલે આ બધી વસ્તુ થવાની છે. એની માટે હું સરકારને વિનંતી કરું છું કે આ કેસને તમે સામાન્ય કેસ ન ગણો. આપણે મોરબીમાં 130-35 જણા જે પોતે કમાવા વાળા માણસો હતા. હું એક આ રાજકોટ વાળા જે ભાઈ બેઠા એને પણ હું એને પૂછી હું મળેલો છું. હું ગુજરાતના સાથે મોટા બનાવના તમામ વ્યક્તિને હું જાતે મળેલો છું. અમે મોરબી પણ ગયા હતા. એ લોકોની આંખમાં આંસુ સુકાતા નથી. એને તો એમ કીધું કે અમારે તો કોઈ સારો વકીલ અમારો કેસ લેવા તૈયાર નથી. એટલો પૈસાવાળાનું પ્રેશર છે એની ઉપર. મોરબીમાં કોઈ સારો વકીલ એનો હાથ પકડવા તૈયાર નહોતો. ત્યારે મેં એને સલાહ આપી હતી કે તમને કાયદાકીય રીતે તમને સંરક્ષણ મળે છે, તમે અરજી કરો. પછી અરણી બોટમાં 2 દિવસ પહેલા જાહેરાત થઈ 31 લાખ રૂપિયા. બહુ સારું કર્યું, કોર્ટે બહુ જ સારું કામ કર્યું છે. ઈ માસૂમોના જીવ ગયા છે, ઈ પાછા તો નથી આવવાના, પણ એની પાછળ જે વધ્યા છે એની જીવન નિર્વાહ માટે થોડું ઘણું ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે કઈ સરકાર આપે કે કોઈ એજન્સી જેનો વાંક હોય, જે આરોપી હોય, જે દોષી હોય એ થોડું અપાવે. અમારી કોશિશ તો ઈ જ છે આજની તારીખે પણ જામીન જો મળશે, બધા જામીન ઉપર છૂટી જશે તો કેસ સામાન્ય કેસની જેમ ચાલશે. 2 મહિને તારીખું પડશે અને એક વિટનેસના 5 તારીખું પડશે. વર્ષમાં 1 થી 2 વિટનેસ જ લેવા છે. એવા અમારે તક્ષશિલામાં 251 વિટનેસ છે. બેન તમે સમજો કેટલા વર્ષ લાગશે. એટલે હું કઉ છું અલગથી કોર્ટ ઊભી કરો અને તમે કાયદામાં ફેરફાર કરો કે એવો પણ કોઈ પણ કાયદો હોય જ્યારે સરકારનો વાક હોય કે ગમે એજન્સીનો વાક હોય એને અલગથી તારવી અને સાચો ન્યાય અપાવો તો સરકારમાં લોકોને વિશ્વાસ વધશે. એવું નથી કે સરકાર ઉપર ભરોસો હોય જ તે. સરકાર એક હાથીનો પગ કહેવાય. આપણે એક સિસ્ટમથી બંધાયેલા છે. કદાચ આરોપી ન બંધાણેલા હોય પણ અમે તો બંધાણેલા છે. અમે કોઈ એવું કામ નથી કર્યું કે અમે કોર્ટની સામે કોઈ પણ વસ્તુ આક્ષેપ. અમે અમારી તમામ જગ્યાએ રજૂઆત જ કરી છે. અમે કોઈ જગ્યાએ આરોપ કોર્ટ ઉપર કે કોઈ ઉપર આરોપ નથી લગાવ્યો. જે સાચા દોષી છે એને, નિર્દોષને તમતાર છોડી દો, પણ દોષી છે એને તો સજા કરો. એકવાર એને તો એમ થવું જોઈએ કે નહીં આ ન કરાય. બીજો સાઈન કરતા ડરવો જોઈએ કે ભાઈ હું 5 લાખ લઈને આ સાઈન કરું છું, આ જીવનું જોખમ છે. કાલે આ મારી સાઈન ના લીધે 5 જણા 10 જણા મરી જાય તો આ તો એક સરકાર છે, એક અદાલત છે, એની ઉપર એક અદાલત છે, એનો તો ડર રાખો. જયારે ન્યાય જશો ત્યારે હું જવાબ આપશો તમે? આ 22 ભૂલકાઓને જીવતા હળગાવી દીધા. મેં મારી દીકરીને હસ્તી ખેલતી મને બપોરે જમવા આપી, મને જમાડી ગઈ. 3 વાગે ત્યાં ગઈ અને હું મારા ધંધાના સ્થળે આવ્યો. 4 વાગે મને એનો ફોન આવ્યો કે પપ્પા અહીંયા આગ લાગી છે, તમે આવો. તમે વિચાર તો કરો હું અમારા ઉપર વીતતી છે. આજે કોઈ પણ તહેવાર અમે 22 પરિવારો ઉજવતા નથી ઉજવતા. કઈ રીતે ઉજવવો? હાલો આ પીડિત પરિવારો બેઠા છે રાજકોટ વાળા, પૂછી દો એની હાલત શું છે. એના ઘરે જઈને હું તો આ નેતાઓને કઉ છું તમે મત માંગવા જાવ ને તો પેલા પીડિત પરિવારો પાસે જાઓ, એને પૂછો, એની પાસે પેલા મત માંગો તમે હવે અમને મત આપશો. કોઈ પણ પાર્ટી, હું પક્ષાપક્ષીની વાત જ નથી કરતો. કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ મને કોઈ ફરક નથી પડતો.
મને મારી દીકરીનો મને ન્યાય મળવો જોઈએ. રાહુલ ગાંધી આવ્યા, રાજકોટમાં આવ્યા, ન્યાય યાત્રા નીકળી, શું પરિણામ આવ્યું? રાહુલ ગાંધીએ અમદાવાદમાં બોલાવ્યા હતા. રાહુલ ગાંધીએ ખુદે કીધું હતું કે તમારો અવાજ હું સંસદમાં બનીશ. એની પછી ઘણા સત્ર નીકળી જાય. હું તો વાટે હતો કે ક્યારે અમારી રાહુલ ગાંધી સંસદમાં વાત કરે કે ભાઈ તક્ષશિલાને 5 વર્ષ થઈ ગયા છે, 6 વર્ષ થવા આવ્યા છે, તમે કેદી અને ન્યાય અપાવશો. એણે અમને મોઢે કીધું હતું કે તમારો અવાજ હું બનીશ, તમારો અવાજ ગુજરાત સરકાર નો સાંભળે, કેન્દ્ર સરકાર નો સાંભળે તો હું તમારો અવાજ બનીશ. પણ એ ના થયું. હું પક્ષની વાત નથી કરતો, બધા આદરણીય છે. રાહુલ ગાંધી પણ મારા માટે નેતા જ છે અને ગુજરાતના મુખ્યમંત્રી મારા માટે નેતા જ છે, પ્રધાનમંત્રી મારા માટે મારો પ્રધાનમંત્રી છે. પણ એને જોવું જોઈએ કે આ વસ્તુ તમે કરો, ન્યાય અપાવો ઝડપથી, બીજા બનાવ ના બને. જો અકસ્માત થાય એની ના નથી, હું એમ નથી કહેતો કે આપણે ભગવાન છીએ, કોઈ પણ નેતા હોય કોઈ ભગવાન નથી. અકસ્માત થાય પણ એની પાછળનું કારણ જાણી અને બીજી વાર ના થાય એમાંથી કેટલું આપણે લઈ શકીએ, એમાંથી કેટલો આપણે સુધારો કરી શકીએ. ઈ જયારે બનશે ત્યારે આ બનાવ ઓછા બનશે. બાકી આજ મારા ઘરે આ ભ્રષ્ટાચારની આગ મારા ઘરે પહોંચી છે, ટીઆરપી ગેમ ઝોન વાળાના ઘરે પહોંચી છે, કાલે તમારા ઘરે, કાલે આ પેનલમાં બેઠા એના ઘરે પણ આવી શકે. બિલકુલ. ભગવાન કોઈ નથી. બધાને પહેલેથી કાંઈ ખબર નથી હોતી કે હું જ્યાં જાઉં છું ને આ પરિસ્થિતિ કેવી છે. બિલકુલ. એની માટે આપણે સરકાર બનાવી છે, પણ સરકાર એનું કામ કરતી નથી. બિલકુલ. એટલે બધો જ રાજકીય અને પૈસાનો ખેલ તો ચાલે જ છે બધી જગ્યાએ. હવે તુષારભાઈ, સવાલ આપને પણ એ પણ થઈ રહ્યો છે કે હવે સુપ્રીમ કોર્ટ જવા સુધીની આપે માંગ કરી છે કે જો હવે સરકાર આમાં હસ્તક્ષેપ કરે અને આ જામીન છે તે રદ કરાવવા તે કોઈ વાત કરે, સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે. જો સરકાર વાત નહીં માને તો પછી તમે પોતે પણ સુપ્રીમ કોર્ટમાં જવાની વકીલોએ પણ ચીમકી ઉચ્ચારી છે. શું કહેવું છે આપના વકીલોનું ને અને શું માંગ છે હવે? માંગ તો ગુજરાત સરકારને એટલી કરી કે અમારો આ કેસ સુપ્રીમ કોર્ટમાં સરકારી વકીલ અમને આપવામાં આવે. જો એ નહીં આપે તો અમે અમારા પ્રાઇવેટ તરીકે કરવા તૈયાર છીએ એમાં. ઓકે, ચલો. ઓકે મુકેશભાઈ, હવે સવાલ આવું છું આપની પાસે. આખરે સવાલ સાંભળી લો પહેલા. આખરે એ પણ મેં હમણાં જેમ સ્નેહલભાઈને પણ કીધું કે તક્ષશિલા અગ્નિકાંડ બન્યો જેમાં હવે બધા જ આરોપીઓ છે તે જામીન પર તો છૂટી ગયા. 22 માસૂમોના ગુનેગારો જીવ લેનાર ખુલ્લેઆમ ફરે છે. એ જે લોકોએ પોતાના માસૂમો ગુમાવ્યા છે એ લોકોને દર્દ અને દુઃખ અને પીડા સમજાતી હશે, પરંતુ એ આરોપીઓ કોર્ટમાં મુદ્દત પડે, લાચાર વાલીઓ મુદ્દત ભરવા જાય ને પછી એમની નજર સમક્ષ આ બધા દ્રશ્યો આવે કે એ હસતા મોઢે બહાર નીકળતા હોય ને પછી એવો ગણગણાટ પણ સાંભળવા મળતો હોય કે આમાં કશું જ થવાનું નથી. તો પછી આપણા કાયદા સામે એ સવાલ ઉઠે ખરા, કારણ કે કાયદા પણ કડક થવાની ક્યાંક માંગ કરી રહ્યા છે. શું આપણે ડે ટુ ડે કોર્ટમાં કાર્યવાહી થાય એવું પણ કંઈ ન કરી શકીએ આવા બધા કેસોમાં? એકચ્યુઅલી નેહા, તમારી વાત 100% સાચી છે કે આ જે છે ને એ મુદતોમાં અને જામીન મળ્યા પછી જે બનતું હોય છે એની અંદર 100% જે પીડિતો હોય ને એને અંદરનો આત્મા ઘવાતો હોય. પણ તકલીફ ક્યાં છે તમે સમજો, આ સરકાર કે સરકારના પ્રતિનિધિ આપણે જે વાત કરી છે ને એને આખી ઉલટી દિશામાં સમજે છે. પણ હવે એમનો વિચાર છે એમાં આપણે કંઈ કરી ના શકીએ. પણ વાત એવી છે કે તમે કાયદા બદલો. ભાઈએ કીધું કે કાયદા કડક કરવાની જરૂર છે, બરાબર, સાચી વાત છે. હું કહું છું કાયદા છે ને હમણાં બદલ્યા જ છે, હજી બીજા 5 વાર બદલે તોય કશું એટલે ન થાય કે જજ કે ન્યાયપાલિકા છે ને એ કામ શેના ઉપર કરે છે ખબર છે? ચાર્જશીટ ઉપર. જે બનાવ બને એની તપાસ થાય, એ તપાસની ચાર્જશીટ મુકાય, એના સાક્ષી અને સાહેબો જે રજૂ થાય એના ઉપર ન્યાયપાલિકા જામીન આપતી હોય અથવા તો કંઈક કરતી હોય તો પછી એ વસ્તુ ઉપર કાયદાને કડક કરવાની. કાયદા તો છે જ પણ એનું અમલીકરણ નથી થતું. એના માટે આ પ્રોબ્લેમ છે કે જે રીતે તમે સમજો કે ભલે કોઈને સમજવું હોય તો સમજે, ના સમજવું હોય તો ના સમજે, પણ 100% જે રીતે આગેવાનો હોય છે ને, જે હું કહું છું પોલિટિકલ આગેવાનો, એ લોકો પોતાની વગ વાપરી અને આ કરતા હોય છે અને એમાં પોલીસની ભૂમિકા હોય છે એવું મને પોતાને ખબર છે. મારી પાસે દાખલા છે. હું કાલે સ્નેહલભાઈને મોકલીશ ને VTVને મોકલીશ, મારી પાસે. બીજી વાત, હવે એમણે એમ કરી કે તમે એકવાર ભારતીય થઈને ફરિયાદ કરો, એટલે ફરિયાદ કરનાર ભારતીય ના હોય, કોંગ્રેસમાં હોય એ ભારતીય ના હોય. એટલે આવી બધી વાતો બંધ કરો, ખરેખર ભૂમિકા ઉપર આવો. બીજી વાત,
આવું છું, સ્નેહલભાઈ. મોરબીની એમની વાત અંદર પતાવી લેવા દો પછી આવું. મોરબીની અંદર મોહન કુંડારિયા ભાજપના સંસદ સભ્યો એમણે મોરારી બાપુની સપ્તાહ બેહાડી અને મોરારી બાપુએ આઈ વોઝ ધેર આ ખોટી વાત નથી, ત્યાં પેલા લાગ્યા હતા બેનરો કે મોરારી બાપુથી આવું ના બોલાય, કે જે જતા રહ્યા એ તો જતા રહ્યા. તમે સમજો, બહુ સમજવાની વાત છે. જે આ સંતોને આની અંદર ના લાવો, આના પર મારો વિરોધ છે. તમે દરેક પોલીસ તંત્ર પર પણ એ કરો છો આ રીતે. તમે કોઈ સંતને તમે આ રીતે ના કરી શકો ભાઈ. ના તો તમે ત્યારે કેમ કેસ ના કર્યો, ત્યારે એમના પર કેમ કાર્યવાહી ના કરી? તમારા રાહુલ ગાંધી આવીને બોલી ગયા, એ કશું બોલ્યા નહીં, એના પર વાત કરો ને. રાહુલભાઈ શું બોલ્યા એની વાત બેન નથી કરવી. અને એક રામકથાકાર અમને નડે છે. ઓકે ચાલો સ્નેહલભાઈ આવું છું. મારી વાત પૂરી કરી ટૂંકમાં બ્રેક લેવાનો સમય થયો છે. એવું કેવું હતું કે એ જે સપ્તાહ બેસાડી એની અંદર મોરારી બાપુના શબ્દ એ હતા કે જે જતા રહ્યા એ જતા રહ્યા, મૃતકો જે હતા બરાબર, એમને શ્રદ્ધાંજલિ પાઠવી, પણ જે જેલમાં છે એની દિવાળી સુધરે એવું કરો. આવા બેનરો લાગ્યા હતા, આવા બેનરો કોઈ સંતથી બોલાય કે લગાડાય? સાહેબ તમે શરમાવો. અને ખોટી વાત છે ભાઈ તમારી. આ બેના ખોટી વાત છે. તમારા માધ્યમથી આ ખોટી વાત નહીં જવા દઉં. જનતા વચ્ચે ખોટી વાત વીટીવી ના માધ્યમથી હું નહીં જવા દઉં. એક જાગૃત નાગરિક તરીકે પણ તમે ખોટી વાત ના કરો. જો બોલ્યા હોય તો કેસ કરો ભાઈ. ખોટી વાત કરે છે બેના, પ્લીઝ. આ બાળકોની વાત છે, આપણી સાથે પરિવારના સભ્યો છે. મારે પોલિટિકલ વાત નથી કરવી. આપણે સભ્યોની પીડા જાણીને આપણે જેટલા મદદરૂપ થઈએ એટલું કરી શકવું જોઈએ. તમે આની અંદર ના કરો. ઓકે મુકેશભાઈ પણ આવું છું આપની પાસે, પણ સ્નેહલભાઈ આપની પાસે પણ આવું છું. એટલે કે અત્યારે જે આવું છું મુકેશભાઈ, બ્રેક પછી આપની પાસે આવું છું. અત્યારે જે પ્રકારે બેદરકારીની આ તમામ લોકોએ જે જીવતા પૂંજાયા તેની ચર્ચા આપણે ચાલુ રાખીશું. અહીંયા રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. એટલે કે સવાલો તો અહીંયા અનેક થઈ રહ્યા છે. જે પ્રકારે 3 લોકોને જામીન આપવામાં આવ્યા છે અને પીડિત પરિવારોમાં જે રોષ છે તે જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા સુધી આ વાત છે તે પહોંચી ગઈ છે અને ન્યાયની માંગ હાલ તો આ પીડિત પરિવારો કરી રહ્યા છે. સ્નેહલભાઈ હવે આપની પાસે આવું છું. હજુ પીડિત પરિવારોની આંખોમાંથી એ આંસુ નથી સુકાયા અને ત્યાં આરોપીઓના જામીન મંજૂર થઈ ગયા છે. એટલે એ લોકોને આપણે ભલે કોર્ટની ન્યાયિક પ્રક્રિયામાં કોઈ જ સંદેહ નથી કરતા, એ કોર્ટ કાર્યવાહી કરે છે, ચાર્જશીટ પર કરે છે. આપણે તમામ લોકોએ એ વાત જાણી પણ અને માની પણ લીધી, પરંતુ હવે વાત આખરે એ છે કે હજી સુધી તો એ લોકોના ઘા પણ નથી રૂઝાયા અને આ પ્રકારે એટલે કે ક્યાંક મીઠું ભભરાવાનું કામ થયું એ લોકોને તો એવું જ લાગશે. નેહા, આમાં જે મારા મિત્ર છે કોંગ્રેસના, એમને વાત કરી કે ચાર્જશીટ એ લોકોએ ફાઇલ કરવી જોઈએ. તો મેં પહેલા પણ કહ્યું હતું ને ફરીથી આપના માધ્યમથી કહું છું કે ટીઆરપીની અંદર 1 લાખ પાના કરતા પણ વધારે પાના જે છે તે સબમિટ થયા છે. 37 વિટનેસીસ જે છે તેની એસઆઈટીએ તપાસ પણ કરી છે અને બધું થયું છે. મારો અત્યારે એક કન્સર્ન એ છે કે અત્યારે આપણે જે પણ આ 2 પીડિત પરિવારના સભ્યો છે ને બાકી જે પણ પરિવારના સભ્યો અત્યારે અહીંયા નથી, પણ એ લોકોને જે આ તકલીફ છે એની અંદર કેવી રીતે સાથ સહકાર મળે. તો હું ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારની જો વાત કરું તો એની અંદર જેમ મેં કહ્યું એમ એસઆઈટીની એનું ગઠન થયું. એની અંદર તરત જ એ લોકોને પકડી પાડવામાં આવ્યા, કોર્ટ સમક્ષ લઈ જવામાં આવ્યા. સાક્ષીઓને અને ત્યાંની જે પણ પરિસ્થિતિ હતી, જે પણ સીસીટીવી વગેરે જે એવિડન્સીસ ભેગા કરવાના હતા એ એસઆઈટીએ ભેગા કરી અને મેં જેમ આપને કહ્યું એમ લાખો પાનાની ચાર્જશીટ પણ 1 લાખ કરતા વધુ પાનાની ચાર્જશીટ પણ ત્યાં બધી અલગ અલગ એ લોકોએ ટોટલ જમા કરી છે. અને જેમ મેં આપને કહ્યું કે આ જે ન્યાય જે છે તે મળશે જ આ લોકોને. અને અનફોર્ચ્યુનેટલી જેમ પહેલા પણ આપણે વાત થઈ કે બાળકો આપણને નથી મળી શકવાના, પણ આ ન્યાય જે છે તે સરકારની અપાવવાની ફરજ છે અને ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની ગુજરાતની સરકાર છે તે ચોક્કસપણે આ જે પીડિત પરિવારો છે એને ન્યાય અપાવશે એવું મારું સ્પષ્ટ માનવું છે. અને ચોક્કસપણે મને કદાચ આજે ન્યાયતંત્રની જે પણ ભાઈએ વાત કરી એના પર પણ જો વિચાર કરવાની જે પણ વાત હશે અથવા અમલીકરણ કરવાનું હશે તો પણ ત્વરિત કરવામાં આવશે અને એની અંદર જલ્દીથી જલ્દી એ લોકોને ન્યાય મળે એવો પ્રયાસ કરવામાં આવશે. ઓકે ચલો મુકેશભાઈ. હવે જો મારી જે વાત અધૂરી હતી એ તમને પૂરી કરી આપું કે મેં જે સપ્તાહની વાત કરી એ પૂરી થઈ ગઈ નહીં બોલું ફરી. રાહુલ ગાંધીનું પ્લીઝ બોલજો, મારી એક રિક્વેસ્ટ છે. તમે પ્લીઝ તમે રાહુલ ગાંધી કેમ સંસદમાં ના બોલ્યા? અરે હમણાં જ જવાબ આપી દઉં કે પછી 2 પોઈન્ટ રાખીએ આપણે કે રાહુલજીએ એવું કહ્યું અમદાવાદમાં ગુજરાતમાં આવીને
પીડિતોને બોલાવ્યા અને એવું કહ્યું કે હું તમારો અવાજ બનીશ. બોલો હવે બરાબર. હવે સંસદમાં બનીશ એમ કીધું. પ્લીઝ પ્લીઝ તમે ઓકે, મને જવાબ લઈ એટલું તો લઈએ અમે પહેલા. મોદી સાહેબ જેટલું ઓકે. જુઠ્ઠું બોલ નહીં બોલીએ. ભાઈ એ તમે આરોપ ના કરો. સંસદમાં બનીશ એવું કીધું. બોલ્યા કે નહીં એટલું કહી દો ને પ્લીઝ. ના ના, બોલ્યા કે નહીં રાહુલભાઈ? તમે વચ્ચે નહીં બોલો. પછી ખોટી સાંત્વનાઓ ના આપો. બોલ્યા કે નહીં રાહુલભાઈ? પૂરી વાત કરવા તમારા પરમ આદરણીય રાહુલ ગાંધીજી બોલ્યા કે નહીં? દબાય છે એટલે પરમ આદરણીય રાહુલ ગાંધીજી બોલ્યા કે નહીં ઓકે, સ્નેહલભાઈ સંસદમાં? જવાબ લઈ લઈએ આપણે. હા કે રાહુલજી આવું બોલ્યા એવું દિનેશભાઈએ કહ્યું ને આપણે બહુ સૌએ સાંભળ્યું છે, આખા દેશે સાંભળ્યું છે કે રાહુલજી આવું કહ્યું છે, કારણ કે મીડિયામાં બીજે દિવસે આવ્યું. હવે હું દિનેશભાઈનો નંબર અહીંથી લઈ અને રેકોર્ડેડ મોકલીશ VTV ને, સ્નેહલભાઈને, દિનેશભાઈને કે રાહુલજી નહીં પણ એમની સૂચના પ્રમાણે શક્તિસિંહ ગોહિલ જે ગુજરાતના PCC પ્રેસિડેન્ટ છે અને એમણે સંસદમાં આ વાત રજૂ કરેલી છે એ હું રેકોર્ડેડ મોકલીશ. આ વાત કરું છું બરાબર. એટલે રાહુલજી કરતા હવા નીકળી ગઈ. હવા નથી નીકળી ભાઈ. રાહુલ ગાંધી તો બોલ્યા જ નથી. તો શક્તિસિંહભાઈ ને મોકલવા હતા ને જોડે. તમે આવી રીતે બધી પ્લીઝ આને પોલિટિકલાઇઝ ના કરો મુકેશભાઈ. આને પોલિટિકલાઇઝ ના કરો. મને જ વાંધો છે. તમે ફેક્ચ્યુઅલ વાત કરો. ગુજરાત સરકારની ભૂલ બતાવો. ગુજરાત સરકારે કોઈ જગ્યાએ લાગવત કરી હોય તો એ બતાવો. એ તમને દેખાતી નથી. કોઈ પણ ગેમ ઝોનમાં કોઈ ત્રુટિ હોય નેહાબેન તો એ બતાવવાનું કહો એમને. પીડિતોને એવું લાગે છે કે આ લોકોને ના બોલાવે તો અમારી વાત વ્યવસ્થિત. તમે એ લોકોને શું લાગે છે વ્યક્ત કરશે. તમે તમારી વાત કરો ને ભાઈ. હવે છેલ્લી ઓકે, વાત- મુકેશભાઈ, ટૂંકમાં. છેલ્લી વાત, હા, ટૂંકમાં. છેલ્લી વાત મારી એવી છે, એમણે એક વાત એવી કરી કે ચાર્જશીટ 1000 પાનાની કરી. અરે હું કઉ છું 10 લાખ પાનાની કરી. મને વાંધો નથી. ચાર્જશીટ વાંધો કેટલી- ના જોવો જોઈએ જો. ભાઈ. સ્નેહલભાઈ, અરે યાર, please. ઓકે ઓકે, ટૂંકમાં બતાવો. ચાર્જશીટ કેટલી કરી છે એવું મારું કહેવું જ નથી. ચાર્જશીટ કેવી કરી છે એવું મારું કહેવું છે. પણ એ નહીં સમજી શકે આ સરકાર કે ભાઈ, નહીં સમજી શકો તમે. ઓકે, ચાલો. પીડિતો પીડાતા રહેશે. તમે સંસદમાં બોલો. તમે ચાર્જશીટ ની વાત કરો નહીં. તમે કેવી રીતે ચાર્જશીટ કરવી એ SIT ને ના શીખવાડો. પણ તમારે સાંભળવું નથી. મહેરબાની કરો. માનનીય ઓકે, ચાલો, ઓકે. પ્રધાનમંત્રીને નથી સાંભળવું. ઓકે. નથી તમારે રાહુલ ગાંધીએ પણ અવાજ નથી તમે ઉઠાવ્યો. વાત વિરોધ પક્ષની કરો. એ કહો. મહેરબાની ઓકે, ચાલો. કરીને બંધ કરો રાજકારણ કરવાનું. ઓકે, ચાલો મુકેશભાઈ. ઓકે ઓકે, દિનેશભાઈ, લાસ્ટ પ્રતિક્રિયા. શું માંગ છે હવે? લાગે છે હવે ન્યાય પ્રક્રિયા ઝડપી બનશે અને ન્યાય મળશે તમામ પીડિતોને? અવાજ આવી રહ્યો છે દિનેશભાઈ? નહીં આવતો. હા હા આવ્યો. બોલો. ઓકે, દિનેશભાઈ, લાસ્ટ પ્રતિક્રિયા. લાસ્ટ પ્રતિક્રિયામાં તો જે પેલા આપણે સત્તાધારી પક્ષના ભાજપના બેઠા છે એને કીધું કે જરૂરથી ન્યાય મળશે, પણ ક્યારે તારીખ આપી શકશે? અને હું નેહાબેન, રાહુલ મને ગાંધીએ અડધી કીધું મિનિટ હોય, આપજો. શક્તિસિંહભાઈએ કીધું હોય તો ઓકે દિનેશભાઈ, ચાલુ રાખો વાત આપની. બોલું હું. હા મારે હા હા, આપની વાત ચાલુ રાખો. હા, દિનેશભાઈ. હા હા, આ સંસદમાં જો અમારો અવાજ શક્તિસિંહભાઈએ ઉઠાવ્યો તો એમને ખૂબ ખૂબ આભાર. અને રાહુલ ગાંધીએ એમ કીધું હતું કે હું ખુદ બોલીશ, છતાંય વાંધો નહીં, અમને કોઈ પ્રોબ્લેમ નથી. અમારો ખાલી અવાજ દિલ્હી સુધી પહોંચાડવાનો અમારો આશય હતો કે અમારી વાત કોઈ સંસદમાં મૂકે. શક્તિસિંહભાઈ મૂકે એ આદરણીય છે અમારા માટે, રાહુલ ગાંધી આદરણીય છે. ઓકે, ચાલો. પણ એનો રાહુલ ગાંધી કદાચ બોલ્યા હોત તો એનો થોડો પ્રભાવ વધારે રહે એના માટે. પ્રયાસ કરીશ કે બાકી રાહુલજી પણ બોલે. આવો મારો પ્રયાસ છે, મારું વચન છે કે રાહુલજી પણ તો- બોલે. ઓકે, ચાલો. ઓકે ઓકે, તુષારભાઈ, લાસ્ટ પ્રતિક્રિયા. તો તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. ઓકે, ચાલો. ઓકે કારણ ઓકે. કે અમારા કેસને 5.5 વર્ષ થઈ ગયા છે. 8400 પાનાની અમારી ચાર્જશીટ છે. રાજકોટમાં 1 લાખ પાનાની મૂકી હોય તો સમજી લો કેટલા વર્ષ જાહે. બિલકુલ. ઓકે, ચાલો. ખ્યાલ છે તમને? ઓકે ઓકે, આવું છું આવું છું. સ્નેહલભાઈ, લાસ્ટ પ્રતિક્રિયા. તુષારભાઈ, લાસ્ટ પ્રતિક્રિયા. હાલ અમે જયા મળવા ગયા CM સાહેબને અને ગૃહમંત્રી સાહેબને. ત્યારે અમે એને અહીંયા 13 મુદ્દા જેવા આપ્યા હતા. એમાં ઈમેલ એક મુદ્દો હતો કે ડે ટુ ડે હિયરિંગમાં લેવામાં આવે કેસ. મેન માંગણી અમારી બે જ હતી કે ડે ટુ ડે માં લેવામાં આવે અને બિલકુલ. કડીમાં કડી સજા આ આરોપીને દેવામાં આવે. ઓકે. એમાંથી એને આજે 4 મહિના 3.5-4 મહિના જેવું થઈ ગયું, હજી સુધી આ ડે ટુ ડે માં હજી આવ્યું નથી. સ્નેહલભાઈએ જેમ કીધું એમ કે જનતાને જાગૃત રહેવું જરૂરી છે, પણ જ્યાં આ ચાર્જશીટ થઈ ને એમાં ઓકે. સિટીના
આઈએએસ આઈપીએસ કલેક્ટર ને એ જે હતા ને ઓફિસર એ ટીઆરપી ગેમ ઝોનમાં અંદર ફંક્શન કરવા ગયેલા એના ફોટા જાહેરમાં થયેલા હતા. ટીઆરપી ગેમ ઝોન ના પેજ ઉપર આપેલું હતું એમાં હજી કઈ કાર્યવાહી કરવામાં નથી કે આવડા હોદ્દેદારો અહીંયા જઈને જોઈને હલાવતા હોય તો એ ઓકે, એવડા ચાલો. હોદ્દેદારોને ખબર ન હોય કે આમાં ફાયર સેફટી નું નથી તો આમાં સજા દેવી જોઈએ કે આગળ કાર્યવાહી કરવી જોઈએ. બિલકુલ. ઓકે, ચલો સ્નેહલભાઈ, મુકેશભાઈ, તુષારભાઈ, દિનેશભાઈ, આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે હવે એક પ્રશ્ન અમે જનતાને પૂછ્યો હતો કે આગમાં જિંદગી રાખ અને ઝડપી ન્યાય માટે જવાબદારો કટિબદ્ધ છે ખરા? તો 40% લોકોનો હામાં જવાબ આવ્યો છે કે ચોક્કસથી જવાબદારો કટિબદ્ધ છે અને 60% લોકોનો નામાં જવાબ આવ્યો છે કે જવાબદારો કટિબદ્ધ નથી ન્યાય અપાવવા માટે. એટલે કે હવે આશા તો એટલી જ રાખી શકીએ કે આ તમામ જે પીડિતો છે તેમાં તે લોકોને ઝડપી ન્યાયિક પ્રક્રિયા થાય ને ઝડપી ન્યાય મળે. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.